ગુડ આફ્ટરનૂન, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. આજના નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે એન્ડ આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. આજે આપણે બ્લોગની શરૂઆત આફ્ટરનૂનથી કરીએ છીએ. અત્યારે હું આવ્યો છું કોલ્સમાં થોડું શોપિંગ માટે, તો આપણે તમે જઈએ અત્યારે જલ્દી. અને આજે તમે જોઈ શકો છો વેધર એકદમ નાઇસ અને સની છે. તો ચલો ગાઈસ, પહેલાં આપણે જઈએ છીએ કોલ્સમાં, કારણ કે કોલ્સમાં આપણે એકાદ ચીઝ લેવું છે. બર્ગર બન લેવાના છે અને પિકલ્સ લેવાના છે, કારણ કે બર્ગર ખાવાની ઈચ્છા છે. તો હજુ પૂનમ એનું બનાવે છે, તો આપણે જઈએ છીએ જલ્દીથી બર્ગરના બન લેવા. તો અંદર જઈને બર્ગરના બન બતાવું શું છે, કઈ રીતના છે, કેવા છે. તો બ્લોગ જોજો ગાઈસ પૂરા છે. અને પછી રાતે જવાનું છે આપણે એક સ્પેશિયલ ઇવેન્ટમાં, ગરબામાં. તમે ટાઇટલ જોઈને ખબર પડી જ ગઈ હશે. અતુલ પુરોહિતના ગરબામાં જવાનું છે, જે આપણા વડોદરાના ફેમસ છે. તો તમને બતાવીશું. જો મિત્રો, તમે જોઈ શકો છો કે આપણે બર્ગર બન લઈ લીધા છે અને બર્ગર સ્પેશિયલ પીકલ બી લઈ લીધો હતો પૂનમના રિક્વેસ્ટ પર. તો હવે આપણે ફટાફટ કોલ્સમાંથી લઈ લીધું હતું, એટલે હવે લઈને આપણે જલ્દીથી જ જઈએ છીએ ઘરે અને પછી મળીએ બધાની સાથે. ચાલો ગાઈસ, તમે જોઈ શકો છો અમે ઘર આવી ગયા છે અને અત્યારે પૂનમે બનાવે છે મારા માટે જોરદાર રાઈસ અને સબ્જી ફ્રાય કર્યા છે. ને અહીંયા અલા કેવી છે અલી આ તો પેટી. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જોરદાર છે ને? હા, ચાલો વેજીટેરિયન છે ને? હા, વિમલ વેજીટેરિયન છે અને ત્યાંની છે અને હા ગ્રેવી છે. મસ્ત નાઈસ. જેવું કીધું તો ગાઈસ કે બર્ગર આવી ગયું છે આપણું. તો પૂનમ મારા માટે બર્ગર બનાવ્યો છે, કારણ કે જેવું મેં પહેલાં કીધું હતું કે રાતે આપણે જવાનું છે અતુલ પુરોહિતના ગરબામાં. તો દાદાના ગરબા કહેવાય છે, વડોદરા ફેમસ છે. તો દાદાના ગરબામાં જઈશું આપણે. તો જતાં પહેલાં આપણે અત્યારે થોડું ખાઈ લઈએ, લંચ કરી, અને પછી સાંજે રેડી થઈને જવાનું છે. તો હવે ત્યાં બતાવીશ તમને કઈ રીતના ગરબાનું કેમનું છે, શું નહીં. તો આ જો હે ક્રિસ ભાઈ ગયો. ક્રિસ, હા ભાઈ બેટા, શું ખાય છે? પનીર ટિક્કા, ફેવરેટ બધું. એને જો બેન હોલી જોતો અરે કેવું રહ્યું મૂવી? તો કાલનું કહેતો ખરો. હાઉ વોઝ ધ મૂવી? શું હતું મૂવી? કેવું હતું? Spider-Man Brand New Day. ધીરું કરે થોડું. શું હતું? Spider-Man Brand New Day. બ્રેન્ડ ન્યુ Day. ડે. Yeah. કેવું હતું? લાઈક ઇટ? જોરદાર. ઓકે ઓકે, જોરદાર. તો તને આગળના પાર્ટ જોયા હતા તું સ્પાઈડરમેનના? બુક રીડ કરી છે? ઓકે. હા, તને શું? તો તું જોરદાર કે તને શું? મને બી ગમી સ્ટોરી. લાઈક હે? એવું નથી કે કિડ્સ નું મૂવી છે, લાઈક ઇન્ટરેસ્ટિંગ મૂવી છે. સ્પાઈડરમેન અને આઈ ડિડન્ટ નો ધેટ કે એનું આગલા પાર્ટમાં શું હતું, પણ ક્રિસ પછી મને એક્સપ્લેન કર્યું કે મમ્મા એની સિસ્ટર હતી અને આ એના બેસ્ટ ફ્રેન્ડ હતા ત્રણે. ચાલો ગાઈસ, કંઈ નહીં, કિડ્સ જોયા છે, કારણ કે મારે કામ હતું થોડું, એટલે મારાથી નહીં જોયું. પણ આપણે જોઈશું. સરસ. તો અત્યારે પહેલાં મારા માટે ગરમ ગરમ બનાવી દીધું છે પૂનમે. તો પહેલાં આપણે લંચ કરી અને પછી મળીએ જલ્દીથી ગાઈસ. જો મિત્રો, આપણું બર્ગર રેડી થઈ ગયું છે. જોરદાર બર્ગર પેટી સાથે મસ્ત મજાનું ફૂલ હેવી લોડેડ બર્ગર. ક્રિસ્પી થાય છે. તો જેને બર્ગર ખાવું હોય આવી જાય ગાઈસ. મસ્ત મજાનું બર્ગર બનાવ્યું છે, જોરદાર. પૂનમ, થેન્ક યુ વેરી મચ. બર્ગર કરીએ જમી અને પછી આપણે ફટાફટ થોડી વારમાં રેડી થઈ અને જઈએ આપણા ડેસ્ટિનેશન તરફ. જો મિત્રો, તમે જોઈ શકો છો રેડી થઈ ગયા છે આપણે. મસ્ત થોડા હેર કોમ કરી અને મસ્ત આપણે રેડી થઈ ગયા છે અત્યારે. હવે પૂનમ રેડી થઈને, છોકરાઓ રેડી થઈને આવે એટલે આપણે મસ્ત સેટઅપ કરીએ. અત્યારે ત્યાં સુધી થોડી વાર આપણે અડધો કપ ચા પી લઈએ અને ચા પી અને મસ્ત મજાનું પછી નીકળીએ થોડી વારમાં. એટલે મસ્ત બધા ફ્રેન્ડ્સ, બધા ફેમિલી ભેગા થઈશું અને મસ્ત આજે દાદાના ગરબા એન્જોય કરશું. તો ચાલો ગાઈસ, ગરબામાં જઈ
અને ત્યાં બતાવું કેવું છે ગરબાનું વાતાવરણ ને કઈ રીતનું છે. તો એન્ડ સુધીને જોજો, હું બતાવીશ, ત્યાં શૂટ કરીશ જેટલું થશે એટલું, અને મળીએ આપણે જલ્દીથી કરીશ. જો મિત્રો તમે જોઈ શકો છો અમે આવી ગયા છે દાદાના ગરબામાં, અને તમે જોઈ શકો છો બધા અમારા ફ્રેન્ડ્સ ને બધા પાછળ આવે જ છે. અને હું બતાવી દઉં, તમે અત્યારે જોઈ શકો છો કે બધા ખાસા બધા લોકો એન્ટર થઈ રહ્યા છે, અને હજુ ઇવેન્ટ ચાલુ થયો નથી. અમે આજે પહેલી વાર ખાસા ટાઈમ પછી અર્લી આવ્યા છે, એટલે તમને થોડું બતાવી દઉં અહીંયા કઈ રીતનું છે, કેવું છે એવું. તો તમે જોઈ શકો છો ગાઈસ કે બધા આવે છે. અને હવે આપણે જોઈએ, થોડું ફોટો બટા પાડશું, અને પછી આગળ હું બતાવું દાદાના વિડીયો લઈને. આ તમે જોઈ શકો છો અહીંયા ફોટા માટે બધાની કેટલી મોટી ક્યુ છે, અને અહીંયા અમારું ગ્રુપ ને બધા છે. તો ચાલો ગાઈસ ફોટો સેશન લઈ અને મળીએ જલ્દીથી. તો બ્લોગ જોતા રહેજો, અને આગળનું હું શૂટ કરીને બતાવું છું.
જો ગાઈસ અમે દાદાના ગરબામાં રમીને આવી ગયા છે. બહુ જ લેટ થઈ ગયું છે. વચ્ચે અમે લોકો જમવા માટે ઊભા રહી ગયા હતા. તો આઈ હોપ કે તમને આજનો વિડીયો પસંદ આવ્યો છે. તો આવા સારા સારા વિડીયો જોવા માટે પ્લીઝ મારી ચેનલને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ કરીને જણાવો કેવું લાગ્યું મારો બ્લોગ. તો હવે મળીએ. આ વિડીયોનો બ્લોગ આપણે હવે અહીંયા જ કરીએ છીએ. તો મળીએ કાલે એક સારા નવા બ્લોગ સાથે. ત્યાં સુધીને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ, ગુડ બાય, થેન્ક યુ.